2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે। આ વિધાન હર્ષ સંઘવી કે જગદીશ વિશ્વકર્મા જેવા ભાજપના આગેવાનોએ નથી આપ્યું, બલકે ખુદ કોંગ્રેસના જ ધારાસભ્ય આવું કહી રહ્યા છે। કોંગ્રેસ અત્યારે ગુજરાતમાં પોતાનું વજૂદ ગુમાવી રહી છે, તેમ છતાં પક્ષ પોતાના જૂના રોગને છોડવા નથી માંગતો। આ રોગ એટલે જૂથવાદ। ગુજરાત કોંગ્રેસ છેલ્લા કેટલાક દાયકાઓથી પોતાના જૂથવાદને કારણે ખાસ્સી બદનામ છે। જૂથવાદને કારણે જ રાજ્યમાં પક્ષે પોતાની પકડ ગુમાવી દીધી હોવાનું રાજકીય વિશ્લેષકો કહેતા આવ્યા છે। અને આનો તાજો જ દાખલો એટલે પાટણના હાલના ધારાસભ્ય કિરીટ પટેલ। ગઈકાલે કિરીટ પટેલે પોતાની જ પાર્ટીના નેતૃત્વ સામે મોરચો માંડતા કહ્યું કે જો જૂથવાદ ચાલુ રહ્યો તો 2027ની ચૂંટણીમાં પાર્ટીનું અસ્તિત્વ જોખમાઈ જશે। મેં કહ્યું કે 2027ની અંદર પાર્ટીને મોટું નુકસાન થઈ। બીજી તરફ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આને ઘરનો મામલો ગણાવીને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે। કિરીટ પટેલે ઘટસ્ફોટ કર્યો હતો કે જે લોકોએ ચૂંટણીમાં મને હરાવવા માટે પ્રયાસ કર્યા હતા તેમને જ સંગઠનમાં મહત્વના હોદ્દાઓ આપવામાં આવ્યા છે। જિલ્લા અને પ્રદેશ પ્રમુખ તરફથી માત્ર ખોટા આશ્વાસનો જ મળ્યા હોવાની વાત પણ એમણે કરી હતી। આથી આગળ વધીને કિરીટભાઈએ કહ્યું કે વાત સાદી નારાજગી કરતાં ઘણી આગળ નીકળી ચૂકી છે। કોંગ્રેસના પાયાના કાર્યકરો ખૂબ જ નારાજ છે। જો તેમની વાત સાંભળવામાં નહીં આવે તો કાર્યકરો તોડફોડ કરતા પણ અચકાશે નહીં। જોકે અમિત ચાવડા આખી વાતને ઘરનો આંતરિક મામલો ગણાવતા આવ્યા હતા અને એનો ઉકેલ જલ્દી આવી જશે એવી ખાતરી પણ આપી રહ્યા હતા મીડિયાને। આ આખા મામલામાં જોવાની ખૂબી એ છે કે આજે ગઈકાલે આવું સ્ટેટમેન્ટ આપ્યા પછી આજે કિરીટ પટેલ માની ગયા છે અને જે રીતે અમિત ચાવડાએ કીધેલું કે ઘરનો વિવાદ છે અને ઘરમાં ઉકેલાઈ જશે એ રીતે વિવાદ ઉકેલાઈ પણ ગયો છે। કિરીટ પટેલ હવે રાજીનામું નહીં આપે એવું તો કઈ રમત પડદા પાછળ રમાઈ હશે કે ગઈકાલે કાર્યકરો તોડફોડ કરશે ત્યાં સુધીની ધમકી આપનાર ધારાસભ્ય આજે ફરી પાછા કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની કે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની વાત ફેરવી તોડીને પાછા પાર્ટી ભેગા થઈ ગયા છે। એ તો જે કોઈ રમત હશે તે આવનારો સમય જ કહેશે, પણ આ જે ઘટનાક્રમ સર્જાયો, જે છેલ્લા 2-3 દિવસનો જે હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા કોંગ્રેસ પાર્ટીમાં સર્જાયો, એ દર્શાવે છે કે કોંગ્રેસમાં બધું સમૂહસૂત્રું નથી। કોઈ પોલિટિકલ પાર્ટીમાં બધું સમૂહસૂત્રું ક્યારેય નથી હોતું। ભાજપને પણ પોતાના પ્રશ્નો હતા છે અને રહેશે, કોંગ્રેસને પણ પોતાના પ્રશ્નો હતા છે અને રહેશે, પણ આ બધામાં જ્યારે પક્ષને રાજ્ય કક્ષાએ કે કેન્દ્રીય કક્ષાએ મોટું નુકસાન થતું હોય ત્યારે હાઈકમાન્ડ માટે આ એક રીથિંક કરવાનો સમય તો છે જ। પોલિટિકલ અપડેટ્સ માટે જોતા રહો સીધીખબર.com।